વિધાનસભામાં રજૂ કરાયું યુસીસી વિધેયક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યું યુસીસી વિધેયક। ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક રજૂ કરાયું છે। બિલ રજૂ કરતા સમયે મુખ્યમંત્રીએ મોટું નિવેદન પણ આપ્યું। ગુજરાતના તમામ ધર્મ જાતિના લોકો માટે આ બિલ હોવાની વાત કરી। જાતિભેદના કારણે મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર જાગૃત હોવાની પણ મુખ્યમંત્રીએ વાત કરી છે। અને લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન, છૂટાછેડા માટેના સમાન નિયમો રહેશે। દરેક ધર્મ અને પરંપરા મુજબ લગ્નની નોંધણી ફરજિયાત રહેશે। સામાજિક સમરસતાના અભિગમથી આ બિલ લવાયું છે। આર્ટિકલ 44 મુજબ એક સરખો કાયદો રહે તે માટે આ બિલ છે। બળજબરી કે ધાકધમકીથી કરાયેલા લગ્નમાં 7 વર્ષની સજા, એકથી વધુ લગ્ન માટે પણ 7 વર્ષની સજા રહેશે। લિવ ઇન રિલેશન માટેની નોંધણી ન કરાવનારને 3 વર્ષની સજા, સગીરા સાથે લિવ ઇન રિલેશનમાં રહેશે તેની સામે પોક્સોની કલમો લાગશે। બદલાતા સમયમાં દીકરીઓને બચાવવી ફરજનો ભાગ। લિવ ઇન રિલેશન માટેનો કાયદો દીકરીઓના રક્ષણ માટેનો હોવાની મુખ્યમંત્રીએ વાત કરી છે। આ સાથે જ ઓળખ છુપાવીને લગ્ન કરનારાઓ માટે ગુજરાતમાં હવે કોઈ સ્થાન નથી। સરકાર મહિલાઓ અને બાળકોના રક્ષણ માટે કટિબદ્ધ છે। છૂટાછેડાના નિયમો તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે। આ બિલને લઈ કેટલાક સમાજમાં ગેરમાન્યતા પ્રવર્તી રહી છે તેવી વાત પણ મુખ્યમંત્રીએ કરી। મુસ્લિમ સમાજમાં પિતરાઈ બહેન સાથે લગ્નને યુસીસી રોકતું નથી। દરેક દીકરીને પિતાની મિલકતમાં દીકરા જેટલો જ હક મળશે। હલાલા જેવી પ્રથા કે જેનો ભોગ મહિલાઓ બને છે તેનો અંત આવશે। કોઈની સ્વતંત્રતા છીનવવાનો કોઈ હેતુ ન હોવાની વાત મુખ્યમંત્રીએ કરી છે। આ સાથે જ આદિવાસી સમુદાયને યુસીસીમાંથી મુક્તિ અપાઈ હોવાની પણ વાત કરી। યુસીસી વિધેયક જે રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભામાં, જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આ નિવેદન આપ્યું છે। સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે છૂટાછેડાના નિયમો તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે। અને આ સાથે જ આ બિલને લઈ કેટલાક સમાજમાં ગેરમાન્યતા પ્રવર્તી રહી હોવાની પણ વાત તેમણે કરી છે। મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે ગુજરાતના તમામ ધર્મ જાતિના લોકો માટે આ બિલ છે અને જાતિભેદના કારણે મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર જાગૃત હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી છે। લગ્નનું ફરજિયાત રજીસ્ટ્રેશન પણ રહેશે। છૂટાછેડા માટેના સમાન નિયમો રહેશે।